જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 11 બળ અને દબાણ. આજનો ટોપિક છે સ્થિત વિદ્યુત બળ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. પ્રવૃત્તિ 11.7. પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો. તેના લગભગ 2 સરખા ટુકડા કરો. એક દોરીની મદદથી એક ટુકડાને કોઈ ટેબલની ધાર પરથી લટકાવો. હવે સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં પકડો અને તેના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલ સ્ટ્રો પાસે લાવો. 2 ટુકડાઓ એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. તમને શું જોવા મળ્યું? હવે લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો. ફરીથી અગાઉ કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલ સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો. હવે તમે શું જોયું તે નોંધો. સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે તેમ કહેવાય. આવી સ્ટ્રો એ વિદ્યુતભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય. એક વિદ્યુતભારિત પદાર્થ બીજા વિદ્યુતભારિત કે વિદ્યુતભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. 2 પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે. તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે. તમે પ્રકરણ 15માં વિદ્યુતભારો વિશે વધુ માહિતી મેળવશો. ત્યારબાદ આપણે જોશું ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટેશનલ ફોર્સ. તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો તે જમીન તરફ પડે છે. વૃક્ષથી અલગ થયેલા પાંદડા કે પછી ફળ પણ જમીન પર જ પડે છે. શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે આવું શા માટે થાય છે? જ્યારે સિક્કો તમારા હાથમાં પકડેલો હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે. જેવા તેને છોડવામાં આવે કે તે નીચે તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. તે પરથી સ્પષ્ટ છે કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. શું તેના પર બળ લગાડ્યા વગર આવું શક્ય છે? આ કયું બળ છે? પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. આ બળને ગુરુત્વ બળ, ફોર્સ ઓફ ગ્રેવિટી, ગુરુત્વાકર્ષી બળ અથવા માત્ર ગુરુત્વ કહે છે. ગુરુત્વ બળ બધા જ પદાર્થ પર લાગે છે. ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહેતું હોય છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ વહેવા લાગે છે. ગુરુત્વ બળને કારણે જ નદીઓમાં પાણી નીચે તરફ વહે છે. ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી. હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર બળ લગાડે છે. આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. ત્યારબાદ આપણે જોશું દબાણ, પ્રેશર. તમે ધોરણ 7માં શીખ્યા છો કે વંટોળ કે ચક્રવાત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાવી લઈ જાય છે. તમે એ પણ શીખ્યા છો કે વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. શું દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે? ચાલો આપણે આ શીખીએ. કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને
તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો. શું તમે સફળ થાવ છો? હવે ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવાનો પ્રયત્ન કરો. શું તમે આ વખતે તેને ઠોકી શકો છો? શાકભાજી કે કોઈ બુઠ્ઠી ધારવાળી છરી વડે કાપવાનો પ્રયત્ન કરો. કયું સરળ છે? શું તમને એવું લાગે છે કે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે, ઉદાહરણ તરીકે ખીલીના અણીદાર છેડાથી, તે ક્ષેત્રફળ આ કાર્યને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. દબાણ P બરાબર બળ Fના છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ A. અહીં આપણે માત્ર એક જ બળનો વિચાર કરીએ છીએ, જે આ પૃષ્ઠ એટલે કે સપાટીને લંબ હોય, જેના પર લાગતું દબાણ આપણે શોધવું છે. હવે મને સમજાયું કે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય છે, ત્યારે તેઓ પોતાના માથા પર એક કાપડને ગોળ વીંટાળીને કેમ રાખે છે. આમ કરીને તેઓ પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે. આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે બોજને સરળતાથી ઉઠાવી શકે છે. નોંધો કે ઉપરના સૂત્રમાં ક્ષેત્રફળ છેદમાં છે. તેથી જો બળ સમાન હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેના પર લાગતું દબાણ એટલું જ વધારે હશે. ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ એ તેના શીર્ષના ક્ષેત્રફળ કરતાં ઘણું જ ઓછું છે. તેથી તે બળ ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરે છે. શું હવે તમે બતાવી શકો કે ખભા પર લટકાવવામાં આવેલા થેલામાં પહોળી પટ્ટી કેમ લગાડવામાં આવે છે? આ થેલામાં પાતળી પટ્ટી કેમ લગાડવામાં આવતી નથી? અને કાપવા તથા કાણા પાડવા માટેના ઓજારોની ધાર હંમેશા તીક્ષ્ણ કેમ હોય છે? શું પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે? શું એ જે ક્ષેત્રફળ પર બળ લગાડતું હોય તેના પર આધાર રાખે છે? ચાલો પ્રવૃત્તિ દ્વારા આને પણ શોધી કાઢીએ. પ્રવાહીઓ તથા વાયુઓ દ્વારા લાગવામાં આવતું દબાણ, પ્રેશર એક્સપ્રેસ્ડ બાય લિક્વિડ એન્ડ ગેસ. પ્રવૃત્તિ 11.8. પારદર્શક કાચની એક નળી અથવા પ્લાસ્ટિકનો પાઇપ લો. પાઇપ કે નળીની લંબાઈ લગભગ 15 સેમી તથા તેનો વ્યાસ લગભગ 5 થી 7.5 સેમી હોવો જોઈએ. એક સારી ગુણવત્તાવાળા પાતળા રબરનો ટુકડો લો. તમે રબરનો ફુગ્ગો પણ લઈ શકો છો. પાઇપના એક છેડા પર રબરની શીટને ખેંચીને બાંધી દો. પાઇપને ઉધ્વ સ્થિતિમાં રાખીને તેને મધ્ય ભાગથી પકડો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમારા કોઈ એક મિત્રને પાઇપમાં પાણી રેડવાનું કહો. શું રબરનું પડ બહારની બાજુ ઉપસે છે? પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું પણ અવલોકન કરો. પાઇપમાં થોડું વધારે પાણી રેડો. રબરના પડદામાં ઉપસેલા ભાગનું તથા પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું ફરીથી અવલોકન કરો. આ પ્રક્રિયાનું થોડી વધારે વખત પુનરાવર્તન કરો. શું તમને રબરના પડના ઉપસેલા ભાગ અને પાઇપમાં પાણીની ઊંચાઈના સ્તંભ વચ્ચે કોઈ સંબંધ જોઈ શકો છો? પ્રવૃત્તિ 11.9. પ્લાસ્ટિકની એક બોટલ લો. તમે પાણી
કે સોફ્ટ ડ્રિંકની વપરાયેલી કોઈ બોટલ લઈ શકો છો. આકૃતિ 11.15માં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડા સેમી લાંબી એક નળાકાર નળી કે ટ્યુબ બેસાડો. એવું કરવા માટે કાચની ટ્યુબના એક છેડાને થોડું ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયાની પાસે તેને દાખલ કરો. જોડાણ પાસે એટલે કે સાંધા પાસે પાણી લીક થતું નથી તેનું ધ્યાન રાખો. જો પાણી લીક થતું હોય તો તેને પીગાળેલા મીણથી સીલ કરી દો. કાચની નળીના મોઢાને પ્રવૃત્તિ 11.8 અનુસાર એક પાતળી રબર શીટ વડે બંધ કરો. હવે બોટલને પાણીથી અડધી ભરો. તમે શું જુઓ છો? આ સમયે કાચની નળીના મોઢા પર લગાડેલી રબરની શીટ કેમ ફૂલી જાય છે? બોટલમાં થોડું વધારે પાણી રેડો. શું રબરની શીટના ઉપસેલા ભાગમાં કોઈ ફેરફાર થાય છે? આ અવલોકનો જોઈને તમે તમારી નોંધપોથીમાં નોંધી દો. નોંધો કે રબરની શીટને પાત્રના એટલે કે બોટલના તળિયે નહીં પરંતુ બાજુમાં એટલે કે દિવાલમાં લગાડવામાં આવે છે. શું આ કિસ્સામાં રબરની શીટનું ફૂલવાનું દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલો પર પણ દબાણ લગાડે છે? ચાલો તેની વધારે તપાસ કરીએ. પ્રવૃત્તિ 11.10 પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા એક નળાકાર પાત્ર લો. તમે ટેલ્કમ પાવડરનો ખાલી ડબ્બો કે સોફ્ટ ડ્રિંકની પ્લાસ્ટિકની બોટલનો પણ ઉપયોગ કરી શકો છો. બોટલના તળિયા પાસે ચારેય દિશામાં 4 છિદ્રો કરો. ધ્યાન રાખો કે આ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ પર હોય. હવે બોટલને પાણીથી ભરો. તમે શું અવલોકન કરો છો? શું છિદ્રમાંથી નીકળતું પાણી બોટલથી સમાન અંતરે પડે છે? આ શું દર્શાવે છે? હવે તમે કહી શકો કે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. શું વાયુઓ પણ દબાણ લગાડે છે? શું તેઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલ પર દબાણ લગાડે છે? ચાલો આપણે શોધીએ. પાણી પુરવઠો પૂરું પાડતી પાઇપલાઇનની લિંક થતા જોડાણ કે છિદ્રમાંથી મેં પાણીના ફુવારા બહાર આવતા જોયા છે. શું તે પાણી દ્વારા પાઇપની દિવાલો પર લગાડવામાં આવતા દબાણને કારણે નથી? તમે જ્યારે કોઈ ફુગ્ગો ફૂલાવો છો તેના મોંને કેમ બંધ કરવું પડે છે? જો કોઈ ફૂલાવેલા ફુગ્ગાના મોંને ખોલી દઈએ તો શું થાય છે? માની લો કે તમારી પાસે એક એવો ફુગ્ગો છે જેમાં કાણું એટલે કે છિદ્ર છે. શું તમે તેને ફૂલાવી શકશો? જો નહીં તો કેમ? શું આપણે કહી શકીએ છીએ કે હવા બધી જ દિશામાં બળ લગાડે છે? યાદ કરો કે જો સાયકલની ટ્યુબમાં પંચર પડે તો તેની અંદરની હવાનું શું થાય છે? શું આ અવલોકનો સૂચવે છે કે હવા કોઈ ફૂલાવેલા ફુગ્ગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલ કે સપાટી પર દબાણ લગાડે છે? આમ આપણે જોયું કે વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો પર દબાણ લગાડે છે. તો આપણે હવે જોશું વાતાવરણનું દબાણ, એટમોસ્ફિયરિક પ્રેશર. આપણે જાણીએ છીએ કે આપણી ચારેય બાજુ હવા છે. આ આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટરો સુધી ફેલાયેલી હોય છે. આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે.
આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. જો આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ અને તેના પર એક હવાથી ભરેલો લાંબો નળાકાર ઊભેલો વિચારીએ તો આ નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું હશે. પરંતુ વાતાવરણનું દબાણ કેટલું વધારે કે ઓછું હોય છે, તો આપણે એના મૂલ્ય વિશે ખ્યાલ મેળવીએ. એના માટે આપણે પ્રવૃત્તિ 11.11 કરીશું. એક સારી ગુણવત્તાવાળા રબરનું એક ચૂસક લો. તે એક રબરના નાના કપ જેવો દેખાય છે. તેને કોઈ લીસી સમતલ સપાટી પર જોરથી દબાવો. શું તે સપાટી સાથે ચોંટી જાય છે? તેને ખેંચીને સપાટીથી ઉખાડવાનો પ્રયત્ન કરો. શું તમે આ કરી શકો છો? જ્યારે તમે ચૂસકને દબાવો છો ત્યારે કપ તથા સપાટી વચ્ચેની મોટાભાગની હવા બહાર નીકળી જાય છે. ચૂસક પર વાતાવરણનું દબાણ લાગે છે, તેથી તે સપાટી સાથે ચોંટી જાય છે. ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવા લાગુ પાડેલ બળ એટલું પૂરતું હોવું જોઈએ જેથી તે વાતાવરણના દબાણને પાર કરી શકે. આ પ્રવૃત્તિથી કદાચ તમને વાતાવરણના દબાણના મૂલ્ય વિશે ખ્યાલ આવી ગયો હશે. વાસ્તવમાં જો ચૂસક તથા સપાટી વચ્ચેથી બધી જ હવાને બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ મનુષ્ય માટે ચૂસકને સપાટીથી ખેંચી અલગ કરવાનું શક્ય નહીં બને. શું આ પરથી તમે અનુમાન લગાવી શકો કે વાતાવરણનું દબાણ કેટલું વધારે હોય છે? જો મારા માથાનું ક્ષેત્રફળ 15 સેમી ગુણ્યા 15 સેમી હોય તો હું માથા પર હવાનું કેટલું વજન વહન કરું છું? એક 15 સેમી ગુણ્યા 15 સેમી ક્ષેત્રફળ અને વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન લગભગ 225 કિલોગ્રામ એટલે કે 2250 ન્યૂટન દબાણના કોઈ પદાર્થના વજન જેટલું હોય છે. આ વજનની નીચે આપણે દબાઈએ કે કચડાઈ કેમ નથી જતા? એનું કારણ એ છે કે આપણા શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણના દબાણ જેટલું હોય છે અને તે બહારના દબાણને નાબૂદ કરી શકે છે. શું તમે જાણતા હતા કે 17મી સદીમાં જર્મનીના એક વૈજ્ઞાનિક ઓટો વોન ગેરિકે પાત્રોમાંથી હવા બહાર કાઢવા માટેના એક પંપનો આવિષ્કાર કર્યો. આ પંપની મદદથી તેણે હવાના દબાણને લીધે લાગતા બળનું નાટકીય રીતે નિર્દેશન કર્યું. તેણે ધાતુના 2 પોલા અર્ધગોળાકાર ગોળાઓ લીધા, જેમાં દરેકનો વ્યાસ 51 સેમી હતો. આ અર્ધગોળાઓને એકસાથે જોડીને તેમના વચ્ચેથી હવા કાઢી લેવામાં આવી. પછી તેણે બંને અર્ધગોળાને એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચી અલગ કરવા માટે 8 ગોળાઓનો ઉપયોગ કર્યો. હવાના દબાણને કારણે લાગતું બળ એટલું બધું મોટું હતું કે આ ગોળાઓ પણ આ અર્ધગોળાઓને અલગ ન કરી શક્યા.